નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 એમાં પ્રકરણ નંબર 5 ધંધાકીય એકમોના નાણાકીય અથવા તો હિસાબી પત્રકો। એની અંદર આપણે છેલ્લે નફા નુકસાન પત્રક કઈ રીતે બનાવવું, નફા નુકસાન પત્રકનો નમૂનો જોયો, ત્યાર પછી નફા નુકસાનના ખાતાઓ બંધ કરી અને કઈ રીતે ખાતાઓ બંધ કરી એની આમ નોંધ શીખા। આજે આપણે છેલ્લું પ્રકાર એટલે કે છેલ્લો પ્રકાર આપણે જોવાનો છે પાકું સરવૈયું। પાકું સરવૈયું કઈ રીતે બનાવવામાં આવે છે એનો નમૂનો, એના આધારે આજે આપણે હિસાબો લખવાના છે। તો આજે આપણે વાર્ષિક હિસાબ બનાવવા માટેનું છેલ્લું પત્રક જોઈએ તો પાકું સરવૈયું। પાકા સરવૈયાનો અર્થ ચોક્કસ તારીખે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવતા પત્રકને પાકું સરવૈયું કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો, ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવતા પત્રકને પાકું સરવૈયું કહેવામાં આવે છે। બાટલી બોયના શબ્દોમાં કહીએ તો પાકું સરવૈયું એટલે ચોક્કસ તારીખે ધંધાની સાચી નાણાકીય સ્થિતિ માપવાના હેતુથી તૈયાર કરવામાં આવતું પત્રક। બીજી વ્યાખ્યા એમ કહે છે કે પાકું સરવૈયું એટલે ચોક્કસ તારીખે ધંધાની સાચી નાણાકીય સ્થિતિ, ધંધામાં સાચી નાણાંની સ્થિતિ કેવી છે એનું માપન કરવાના હેતુથી જે પત્રક તૈયાર કરવામાં આવે છે એને કયું કહેવાય છે? પાકું સરવૈયું। ત્રીજી વ્યાખ્યા એમ કહે છે કોઈ ચોક્કસ તારીખે ધંધાની મિલકતો, દેવા લેણા અને મૂડીની સ્થિતિ દર્શાવતું પત્રક એટલે પાકું સરવૈયું। કોઈ ચોક્કસ તારીખે ધંધાની મિલકતો, દેવા લેણા અને મૂડીની સ્થિતિ દર્શાવતું પત્રક એટલે પાકું સરવૈયું। પાકું સરવૈયું તો પાકું સરવૈયાની અંદર પત્રકમાં જેમાં એક બાજુ જે કે પેઢીની મૂડી દેવા કેટલા છે અને એક બાજુ જવાબદારીઓ કેટલી છે અને બીજી બાજુ મિલકત લેણા કેટલા છે તે દર્શાવાય છે। પાકા સરવૈયાને પત્રકની અંદર બે બાજુ હોય છે। એક બાજુ મૂડી દેવા એટલે કે તમારી પાસે જવાબદારી કેટલી છે તે દર્શાવવા માટે, અને બીજી બાજુ જોઈએ તો કે મિલકત લેણા કેટલા છે એ દર્શાવવા માટે આ પત્રક તૈયાર કરવામાં આવે છે। પાકા સરવૈયાનો હેતુ શું છે? તો પાકા સરવૈયાનો હેતુ ધંધાની આર્થિક સ્થિતિ રજૂ કરવાનો છે। જો આની આધારે કોઈ તમારે નફો કે નુકસાન શોધવો નથી, પરંતુ ધંધાની પરિસ્થિતિ કેવી છે, આર્થિક સ્થિતિ કેવી છે, ભવિષ્યમાં આ ધંધો આગળ જશે કે નહીં જશે, અને કોઈ પણ વ્યક્તિને ધંધો ખરીદવો હોય ને તો પાકું સરવૈયું જોવાનું, અને જો કોઈ વ્યક્તિને ધંધામાં રોકાણ કરવું હોય ને તો તમારે નફા નુકસાનનું પત્રક જોવાનું। એટલા માટે ધંધાની અંદર પરિસ્થિતિ કેવી છે અને અમુક લાંબા ગાળાનું જો રોકાણ કરવું હોય તો એવા વ્યક્તિઓએ પાકું સરવૈયું જોઈએ, કારણ કે ભવિષ્યમાં આ ધંધો આગળ જશે કે નહીં જાય એવી આર્થિક સ્થિતિ રજૂ કરવા માટે પાકા સરવૈયાનો બનાવવામાં આવે છે। પાકા સરવૈયાની વિગતો: પાકું સરવૈયું ખાતું નથી પણ પત્રક છે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પાકું સરવૈયું એ ખાતું નથી પરંતુ શું છે? પત્રક છે। તેની ડાબી બાજુએ મૂડી દેવા કે જવાબદારી તરીકે દર્શાવાય છે। મૂડી દેવા બાજુ ધંધાની મિલકતોનું મૂડી ખાતું, મળેલ ધિરાણ, ઉછીના નાણાં, લોન તથા લેણદારોના ખાતા દર્શાવવામાં આવે છે। પાકા સરવૈયાની અંદર મૂડી દેવા કે જવાબદારી તરીકે દર્શાય તો મૂડી દેવા બાજુ મિલકતોમાં મૂડી ખાતું એટલે કે મૂડીમાં મળેલ ધિરાણ, ઉછીના નાણાં, લોન, લેણદારો આ ખાતા છે। પાકા સરવૈયાની જમણી બાજુ એટલે કે મિલકત લેણા, મિલકતો અને દેવાદારો એટલે કે લેણા ખાતા દર્શાવવામાં આવે છે। તો આપણે જોઈએ પાકા સરવૈયાના વિગતો, તો પાકા સરવૈયાની બે બાજુ, ઉધાર બાજુ મૂડી દેવા બાજુની વિગતો અને જમા બાજુ મિલકત લેણાની બાજુ વિગતો। તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ માલિકી ભંડોળ, બિનચાલુ દેવા અને ચાલુ દેવા, ત્રણ વસ્તુ આવે છે: માલિકી ભંડોળ, ચાલુ દેવા, બિનચાલુ દેવા અને ચાલુ દેવા। ત્યાર પછી માલિકી ભંડોળમાં બે પ્રકાર: મૂડી અને અનામત અને વધારો। આના વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું। ત્યાર પછીની મિલકત લેણા બાજુ એટલે કે જમા બાજુ બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો। તો બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો, બિનચાલુ રોકાણો, લાંબા ગાળાના લોન અને ધિરાણ અને અન્ય બિનચાલુ મિલકતો દર્શાવવામાં આવે છે। પહેલી વસ્તુ જોઈએ મૂડી। તો ધંધાનો માલિક દ્વારા પોતાની અંગત મૂડી લાવીને ધંધો શરૂ કર્યો હોય તે રકમ, બીજી રીતે કહીએ તો ધંધાના માલિકે જે રોકાણ કર્યું હોય તે રકમને મૂડી કહેવાય છે। પ્રશ્ન પૂછાય કે મૂડી એટલે શું? તો
તો ધંધાના માલિક દ્વારા પોતાની અંગત મૂડી લાવીને ધંધો શરૂ કરે, પોતાની મિલકતો અંગત રીતે લાવે અથવા ધંધામાં જે રોકાણ કર્યું હોય તે રોકાણને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. મૂડીમાં વધારાની મૂડી પર વ્યાજ અને નફો ઉમેરવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મૂડીમાં શું વસ્તુ, તો કે મૂડીમાં વધારો, પહેલાં તો મૂડી પ્લસ મૂડીમાં વધારો પ્લસ મૂડી પર વ્યાજ, અને જો નફો થયો હોય તો નફો ઉમેરવામાં આવે છે. અને જો ધંધામાં ખોટ ગઈ હોય તો ખોટ બાદ ઉપાર અને ઉપાર પર વ્યાજ બાદ કરવામાં આવે છે. સૌ પ્રથમ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ પહેલું ટાઇટલ તમારે લખવાનું થશે મૂડી પ્લસ મૂડીમાં વધારો પ્લસ મૂડી પર વ્યાજ અને પ્લસ નફો. એમાંથી જે બાદ કરવાનો તો કે જો ખોટ હોય તો ખોટ માઇનસ ઉપાર પર વ્યાજ બાદ કરવામાં આવે છે. જવાબદારીઓ. ધંધાકીય એકમનું નાણાકીય બંધન છે કે જે ચૂકવવા માટે ધંધાકીય એકમ બંધાયેલ છે. સામાન્ય રીતે નીચેની વિગતો જવાબદારીનો સમાવેશ થાય છે. જવાબદારી એટલે શું, તો જે મિલકતો તમારી પાસે છે એ તમારે ભવિષ્યમાં ચૂકવવાની તમે રીતે બંધાયેલા છો. કોઈ પણ વ્યક્તિ પાસેથી એ આપણી જવાબદારી છે કે ધંધાની અંદર જે કંઈ આપણે દેણું કર્યું હોય તો એ ચૂકવવાની આપણે ધંધાકીય એકમ બંધાયેલો છે. સામાન્ય રીતે નીચેની વિગતોની જવાબદારીનો સમાવેશ થાય છે. જવાબદારીના મુખ્ય બે પ્રકાર પડે છે, બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી પણ કહે છે. જવાબદારી બે પ્રકારની જોવા મળે છે, એક બિનચાલુ જવાબદારી અને એક ચાલુ જવાબદારી. તો બિનચાલુ જવાબદારી એને લાંબા ગાળાની જવાબદારી કહેવાય છે અને ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો પ્રકાર જોઈએ, બિનચાલુ જવાબદારીઓ અથવા લાંબા ગાળાની જવાબદારીઓ. જે જવાબદારીઓ ટૂંકા ગાળામાં ચૂકવવા પાત્ર ન હોય તે જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી કહેવાય છે. લાંબા ગાળાની જવાબદારી જે જવાબદારી ચૂકવવાનો સમયગાળો ટૂંકા ગાળાનો નહીં પણ કેવો હોય, લાંબા સમય સુધી હોય, જેનો સમય 12 માસ કરતાં વધુ હોય, તો એવી જવાબદારીને બિનચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. અથવા લાંબા ગાળાની જવાબદારી કોને કહેવાય, જેની ચૂકવણી ટૂંકા ગાળામાં ચૂકવવા પાત્ર ન હોય તેને લાંબા ગાળાની જવાબદારી કહેવાય છે. અથવા જે જવાબદારીની ચૂકવણીનો સમયગાળો 12 માસ કરતાં વધુ સમય હોય તેને બિનચાલુ જવાબદારી કહેવાય છે. દાખલા તરીકે લાંબા ગાળાની લોન, કંપનીના ડિબેન્ચરો વગેરે કેવા છે, તો કે લાંબા ગાળાની જવાબદારી. ત્યાર પછી ચાલુ જવાબદારી. જે જવાબદારી ટૂંકા ગાળામાં ચૂકવવાની હોય, તેને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. દાખલા તરીકે જે ચૂકવવાનો સમયગાળો 12 માસની અંદરનો હોય કે 12 મહિનાની અંદર જ જે ચૂકવવાની થતી હોય, એવી જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે માલના લેણદારો છે, દેવી હુંડી છે, ચૂકવવાના બાકી ખર્ચ છે, લોનના હપ્તા, આ બધા 12 માસની અંદર ચૂકવવાનું થતું જોવા મળે છે. ત્યાર પછીનો પ્રકાર જોવા મળે સંચય દેવું. તો સંચય દેવું એટલે એવી જવાબદારી કે દેવું છે કે જે ખરેખર દેવું નથી પરંતુ ભવિષ્યમાં તે દેવું બની શકે છે. સંચય દેવું છે એટલે હાલની અંદર જો સંચય દેવું એવું દેવું છે, જવાબદારી છે કે ખરેખર દેખાતું નથી, અત્યારે દેખાતું નથી પરંતુ ભવિષ્યમાં એ દેવું બની શકે છે. હાલની અંદર એ દેવું જોવા નથી મળતું પરંતુ ભવિષ્યમાં તે દેવું બની શકે છે. એવા દેવાને સંચય દેવું કહેવાય છે, જેના આધારે ભવિષ્ય બનતા પહેલાં બનાવ પર રહેલો છે અને ભવિષ્યમાં આ બનાવ બને એના પહેલાં રહે છે. દાખલા તરીકે દેવાદાર પાસેથી મળેલી લેણી હુંડી બેંકમાં વટાયેલ હોય તો તેને સંચય દેવું કહેવાય છે. કેવું દે, તો દેવાદાર પાસેથી આપણે લેણી હુંડી મેળવી હોય અને એ લેણી હુંડી બેંકમાં વટાવેલ હોય તો એ આપણે સંચય દેવું છે. કારણ કે બેંકમાં આપણે તો વટાવી તો લીધી, પણ ભવિષ્યમાં જો એવું બને કે સામેવાળો વ્યક્તિ નકારે ઊંડી તો શું થાય, તો એ આપણા માટે દેવું બને છે. જો બેંકમાં વટાયેલ હુંડી નાના દેવાદાર ન ચૂકવે તો તે નાણાકીય ધંધાકીય એકમ ચૂકવવા પડે છે. મેં તમને કીધું કે આ હુંડી જે સમય પાક્યા તારીખ સુધી જે આપણે ચૂકવી ન શકતો હોય અથવા ચૂકવે નહીં અથવા ઈરાદાપૂર્વક ચૂકવવા ન માંગતો હોય એવા તારીખે જે બેંકમાંથી આપણે લીધા છે તો બેંકને ધંધાને એકમમાં ચૂકવવા પડે છે. આથી બેંકમાં વટાયેલ હુંડી સંચય દેવું કહેવામાં આવે છે. ભવિષ્યમાં નેલી હુંડી નકારવાનો બનાવ બને તો ખરેખર દેવું જ બને છે અને ભવિષ્યમાં આ નકારાય છે તો દેવું બને છે. સંચય દેવું મૂડી દેવા બાજુ અંદરના ખાનામાં જ લખવામાં આવે છે.
સંચય દેવું મૂડી દેવાની બાજુમાં અંદરના ખાનામાં જ એની રકમ લખાય છે. પાકા સરવૈયામાં સંચય દેવું ધ્યાનમાં લેવામાં આવતું નથી. પછીનો પ્રકાર છે મિલકત લેના બાજુની વિગતો. તો પાકા સરવૈયામાં સામાન્ય રીતે મિલકત લેના બાજુની નીચેની બિનચાલુ મિલકતો પેલા આવશે. એમાં બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો. તો કાયમી મિલકતો લાંબા ગાળાની મિલકતો છે. ખાસ યાદ રાખજો કે કાયમી મિલકતો રહી એ લાંબા ગાળાની મિલકત છે. આ મિલકતો પુનઃ વેચાણ માટે પ્રાપ્ત કરેલ નથી. એનું ફરીથી વેચાણ કરવા માટે તેનો ઉપયોગ થતો નથી. આ મિલકતો મહેસૂલી આવકનો હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ જે મિલકતો રહે એ મહેસૂલી આવક એટલે કે ભવિષ્યમાં એમાંથી આવક મેળવવા માટે ઉપયોગ થતો જોવા મળે છે. અને ઉત્પાદન કરતી કંપનીએ આ માલનું ઉત્પાદન માટે ઉપયોગમાં જોવા મળે છે. દાખલા તરીકે યંત્ર, ઓફિસ ઉપયોગ માટે કાયમી મિલકતો ખરીદવામાં આવે છે. તો કેવા? ફર્નિચર, મકાન, યંત્ર, ઓફિસ આ બધી મિલકતો રહી એને કાયમી મિલકતો કહેવામાં આવે છે. અને કાયમી મિલકતોમાં પણ બે પ્રકાર પડે છે, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. તો દ્રશ્ય મિલકત એટલે શું? તો જે મિલકતોને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ શકીએ છીએ એવી મિલકતોને દ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. જે મિલકતો આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકાય છે એવી મિલકતોને કેવી કહેવાય છે? તો દ્રશ્ય. જમીન, મકાન, યંત્ર આ બધી મિલકતો રહી એ દ્રશ્ય મિલકત છે. અદ્રશ્ય મિલકત જે મિલકતોને આપણે જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી એવી તમામે તમામ મિલકતોને અદ્રશ્ય મિલકત કહેવાય છે. કેવી? તો કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આવી બધી મિલકતો રહી એ મિલકતોને અદ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે. આવી મિલકતોનું મૂલ્ય જોવા મળે છે. પછી રોકાણો. તો કે વ્યાજ, ડિવિડન્ડ કે અન્ય આવક મેળવવાના હેતુથી મિલકતો પર કરવામાં આવતા ખર્ચને રોકાણ કહે છે. આપણે વ્યાજ મેળવવા માટે, ડિવિડન્ડ મેળવવા માટે કે અન્ય આવકો મેળવવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને આપણે શેરમાં રોકાણ, ડિબેન્ચરમાં રોકાણ, બોન્ડમાં રોકાણ, બાંધી મુદતની થાપણોમાં રોકાણ. તો આ બધામાં રોકાણ કરવા માટે એ પણ મિલકત લેવા. પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય બિનચાલુ મિલકતોનો સમાવેશ થાય છે. ત્યાર પછી ચાલુ મિલકતો. જે મિલકતોનું ટૂંકા ગાળામાં રૂપાંતર થતું હોય તેને ચાલુ મિલકતો કહેવામાં આવે છે. જે મિલકતોનું રોકાણ ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થઈ જાય, જેનો સમયગાળો 12 માસથી ઓછામાં હોય અને ઓછા સમયમાં જે રૂપાંતર થતી હોય એવી મિલકતોને ચાલુ મિલકત કહેવામાં આવે છે. રોકડ અને બેંક સિલક. રોકડ રૂપાંતર થતું કે દેવાદારો, તૈયાર માલનો સ્ટોક, લેણી હુંડી, મળવાના બાકી આવકો આ બધા એ ચાલુ મિલકતો કહેવામાં આવે છે. ઉત્પાદન વપરાશમાં થતો દાખલા કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક આ બધી મિલકતો ચાલુ મિલકતો કહેવામાં આવે છે. ત્યાર પછીનો અવાસ્તવિક. જે મિલકતો જોઈ શકાતી નથી, બજારમાં તેનું મૂલ્ય શૂન્ય હોય તેવી મિલકતોને અવાસ્તવિક મિલકતો કહેવાય છે. અવાસ્તવિક મિલકતો છે જે મિલકતોને આપણે જોઈ શકતા નથી, તેનું બજારમાં મૂલ્ય પણ નથી, તો તેવી તમામે તમામ મિલકતોને અવાસ્તવિક મિલકત કહેવાય છે. દાખલા તરીકે પ્રસારિત મહેસૂલી ખર્ચ. અવાસ્તવિક મિલકતો જે મૂડી મહેસૂલી ખર્ચને લાંબા સમય સુધી લાભ મળતો નથી તેવા ખર્ચને એક જ વર્ષમાં નફા નુકસાન ખાતે માંડી વાળવા માટે પાકા સરવૈયામાં અવાસ્તવિક મિલકતો દર્શાવવામાં આવે છે. જે મિલકતો લાંબા ગાળામાંથી નફા નુકસાન ખાતે માંડી વાળવાને બદલે પાકા સરવૈયામાં માંડી વાળી આવે છે, દર વર્ષે તેમાંથી અમુક રકમ નફા નુકસાન ખાતે શું થઈ જાય? લઈ જવામાં. દાખલે મોટા પાયા પર કરવામાં આવેલી જાહેરાતો. તો આપણે જોઈએ જાહેરાતો ખર્ચ રહ્યો એક ખલે થાય છે, પણ એ ખર્ચ અમુક વર્ષ માટે દાખલે 10 વર્ષના કરાર હોય તો 10 વર્ષ સુધી આ જાહેરાત ખર્ચ ચાલવાનો છે. તો આ 10 વર્ષ પાકા સર્વેમાં ત્યાં 10, પણ દર વર્ષે એમાંથી અમુક રકમો રહી એ આપણે દર્શાવી શકીએ છીએ. તો અવાસ્તવિક મિલકતો અનામત અને વધારામાંથી બાદ કરીને માલિકી ભંડોળમાં પણ દર્શાવવામાં આવે છે. તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાકા સરવૈયાની રજૂઆત કઈ રીતે પાકું સરવૈયું બનાવીએ છીએ એનો આપણે નમૂનો વિશે અભ્યાસ કરશું અને કાચું સરવૈયું અને પાકા સરવૈયા વચ્ચેનો તફાત વિશે અભ્યાસ કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.